નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 14માં દૂષિત પાણીની સમસ્યા છે. ખેડકર ફળિયા સોનીપોળમાં દૂષિત પાણીની સમસ્યા. સ્થાનિક નગરસેવકે સભામાં આ મામલે હોબાળો કર્યો હતો. દૂષિત પાણીની બોટલ લઈને પ્રદર્શન કર્યું હતું. વિસ્તારની મહિલાઓમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેરાના વળતરમાં રોગચાળો મળી રહ્યો છે ને એટલે વિસ્તારના લોકો રોષે ભરાયા છે. લોકોને વારંવાર આરો પ્લાન્ટ રિપેર કરાવવા પડે છે. લોકો બીમાર પડી રહ્યા છે. ઝાડા, ઉલટી, શરીર પર ખુજલી સહિતના રોગો સામે લડવું પડી રહ્યું છે અને કમળા જેવી બીમારીનો પણ સામનો કરવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વેરો ભરીએ છીએ અમે તો વળતર તો અમને આપો. ભાજપના એક પણ નગરસેવક અહીં ફરકતા પણ નથી. વિધાનસભામાં હવે ભાજપને વળતા પાણી કરીશું તેવું સ્થાનિકોએ રોષભેર કહ્યું છે. વરસ ઉપર થઈ ગયું. દરેક કોર્પોરેટરને વાત કરી, કોઈ આવા તૈયાર નથી. આજ સુધીમાં એવા બે જ કોર્પોરેટર મેં જોયા કે તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવ જીત્યા પછી ઘરે ઘરે જઈને રોજ જે ડેલી બધાના પ્રશ્નો પૂછે છે બી એનું નિરાકરણ પણ લાવે છે. બાકી આજ સુધી નહીં દીપિકા પટની આયા કે નહીં અંકિતા સોની, કોઈ જ નહીં. બાળુ શુક્લા બી એવું કીધેલું વોટ માટે આયા ત્યારે કે હું જીતીને આવીશ પછી હું બધું તમારું સોલ્વ કરીશ. આજે 7 વર્ષ થયા એ પણ પગ નથી મૂક્યો. સચિન પાટડિયાને બી ફોનો કરીને કંટાળી ગયા. એને પણ અમારું કોઈ જ સાંભળ્યું નથી કે કોઈ પ્રશ્નનો હલ પણ નથી લાવ્યા. એના માટે આજે અમારે પછી તીર્થ બ્રહ્મભટ્ટ ને દીપા તો એ લોકોને ગમ્યું નહીં. એ લોકો એવું કહે છે તમે બધું બનાવટી લઈને આવ્યા હતા. તો હવે રિયાલિટી એમને બતાવો, ન્યૂઝના માધ્યમથી રિયાલિટી બતાવો કે આ સાચું છે. બરોબર છે. આદિત્ય પટેલ હોય કે કોઈ પણ હોય, એ જે તીર્થ વાસ્તવ સવાલ એ છે કે જયારે સભા હોય છે કે કોઈ પણ પ્રોગ્રામ હોય છે તે લોકો માટે પેકેટેજ બોટલ આવે છે પીવા, તો પછી આ લોકો આ પાણી કેમ નથી પીતા એ જ જોવાનું છે ને. તમે જઈને પીવો હવે આ પાણી, બરોબર ને. તમે બિસ્લરી પીવો છો, અમને આ પીવડાવો છો અને તમે વેરો પણ લો છો, તો પછી વેરો માફ કરો, કંઈક તો કરો. ત્યારે એક મીડિયા કર્મી એવું પૂછે તમે લોકોએ વેરો ભર્યો હતો એટલે વેરો ના ભરે એને પાણી આ આપવાનું, એવું. તો પછી નાના નાના મધ્યમ વર્ગના લોકો શું કરે? જે ઘરે જઈને કામ કરતા હોય, એમની ત્યાં એક્વાગાર્ડ ના હોય, આરો ના હોય, એ શું કરે? એ ક્યાં જાય એ કહો તમે. આનાથી સમસ્યામાં મચ્છર, પછી કમળો, મલેરિયા, ટાઇફોઇડ અને શરીર પર ખુજલી, રેશિશ પડવા, આ બધી બીમારી ઉત્પન્ન થાય છે. તકલીફ તો છે. અમારા ઘરે એક્વાગાર્ડ બી નથી, ડાયરેક્ટ આવું જ પાણી પીવું પડે છે. પાણી પીળું પીળું જ આવે છે. એ લોકો ચેક કરવા આવે ત્યારે આટલી નાની પેલી બોટલ લઈ જાય છે ચેક કરવા માટે અને સ્મેલ કરીને જતા રહે છે કે પાણી ચોખ્ખું જ છે. પણ આટલી બોટલથી પાણી ના ખબર પડે ચોખ્ખું છે કે આ વધારે પાણી ભરીએ ને ત્યારે એમાં પીડાશ દેખાય છે એટલે ગંદુ જ પાણી આવે છે. બીમારીનો ડર સતાવે. હા, તો બીમારી તો થાય જ ને. હમણાં જ ટાઇફોઇડ ને બધું બીમારીઓ તો થાય જ પાણીથી. છોકરાઓ બીમાર પડે, ઝાડા થઈ જવા, એવી બધી બીમારીઓ સતાવે. ઘર ઘર બીમારી થઈ છે. બધાના ઘરે કોઈ ના કોઈ બીમાર છે. અમારા બહુને હમણાં ટાઇફોઇડ અઠવાડિયે દવાખાને રહી આવી છે. આ પાણી સારું આપો, બીજું તો શું કરવાનું. આ લોકો લગભગ પાણીમાં ઝેર જ મિક્સ કરી દે અને આપણાને પીવડાવવાનું ચાલુ કરે. આપણે જાણતા બી ના હોઈએ. એટલી ખતરનાક સજા આપણાને આ લોકો આપી શકે છે. અલગ જ છે, બિલકુલ અલગ. આઈને હાથ જોડીને આપણાને રિક્વેસ્ટ કરતા હતા. અત્યારે આપણાને તકલીફ છે, આટલા બધા મુશ્કેલીમાં બધા મુકાઈ ગયા છે, બીમારી આવી રહી છે, છતાં એ લોકોને પેટનું પાણી નથી હાલતું. એમના માટે લાસ્ટ શબ્દ આ જ કહેવા પડે મારે, બીજું કંઈ. એ આપણા માથે જ લેશે કે તમારા ઘરમાં ગંદકી હતી, તમે સફાઈ નથી રાખતા, એવું કહીને આપણા માટે ઊભા થઈ જશે. એ લોકો માટે તો કશું લે જ નહીં. આજે નજર સામે પાણી ગંદુ બતાવ્યું છતાં બી ફેક છે એવું કહે છે. લેડીઝો ફેક હતી, પાણી ફેક હતું, એવું કહીને હાથ અદ્ધર કરી દીધા આદિત્ય પટેલે. તો પછી એ બીજું શું ના કહી શકે અમારા માટે? એ કહો. કેટલા દિવસે સાફ કરવાનું? 15 દિવસે. એ પછી પૈસા તો આપણે જ ભોગવવા. હા, અમારે 1000 રૂપિયા હું આપું છું. મેં તો પહેલાં પણ કીધું કે જનતાનો આપણે જ્યાં સુધી પીવાનું ચોખ્ખું પાણી ના આપે તો વેરો માફ કરવો જોઈએ. કારણ કે આપણે હોટલમાં જઈએ જો સબ્જીમાં કંઈ ખોળ ખાપણ તો આપણે સબ્જી રિપ્લેસ કરાવીએ કે એમ કહે કે ભાઈ મને માફ કરી દે. પેલો માફ પણ કરે હોટલ માલિક. તો આ તો વીએમસી કેમ જનતાનો વેરો માફ ના કરે? જ્યારે આપણાને જનતાને શુદ્ધ પાણી પીવાનું આપી ના શકતા હોય, આપણે જ્યારે વેરો લઈ આપીએ છીએ તે વખત આપણે જનતાને કહીએ છીએ તમે વેરો ક્યાંથી લાવો છો? તમે ઉધાર કરીને લાવો છો, દેવું કરીને લાવો છો કે એમ ભીખ માગીને લાવો છો? આપણે જનતામાં વેરો તો કમ્પ્લીટ ટાઈમમાં માગીએ છીએ. તો જનતાને પછી બહાના ના આપી શકાય કે ભાઈ પાણીમાં કન્ટામિનેશન છે કે પાણી આવું છે તેવું છે. આપણે પાણી જનતાને પીવાનું શુદ્ધ આપવું જોઈએ, આપણી ફરજમાં છે અને એને આપ્યો કોઈ છૂટકો નથી. અને તમે ના આપી શકતા હો તમે સ્વયંભૂ પોતાના પદ પરથી રાજીનામું આપી દો, બીજાને ચાન્સ આપો. કારણ કે બીજા ઘણા બધા હોશિયાર અધિકારીઓ, હોશિયાર નેતાઓ પડ્યા છે. પણ તમે એમ કહો કે બનાવટી છે તો સાહેબ બનાવટી આપ છો, અમે નહીં. કારણ કે આ તો જનતા બોલી રહી છે, અમે નથી બોલતા. અને તે પીવાના પાણીની બોટલ અમને જનતા આપી ગઈ હતી, અમે જાતે ઘરથી નથી ભર્યું. ના મુદ્દો મારા ઘરનો નથી, આ સમગ્ર વોર્ડ નંબર 14 ને આખા વડોદરા શહેરનો છે. કારણ કે વડોદરા શહેરમાંથી ઠેકાણેથી મને ફોન આવી રહ્યા છે. પછી મકરપુરા હોય, સમા હોય કે માંજલપુર હોય, દરેક જગ્યાએથી મને ફોન આવી રહ્યા છે કે અમારે ગંદા પાણી અમારે ત્યાં આવી રહ્યું છે.
ના, આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે વડોદરામાં જ્યાં પણ ગંદુ પાણી આવતું હોય ત્યાં અમારો સંપર્ક કરો, અમે આપને ચોખ્ખું પાણી અપાવીને રહીશું.